નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકલમાં, જય સુનબામાં, જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં આવ્યો? બધા મોજમાં છો? અને ફરી વાત મારું સ્વાગત છે આપણા બ્લોગમાં. તો તમે લાચીને આવ્યા એટલે ખ્યાલ આવી ગયો છે. આપણે એક ખેતર રાખ્યું છે અને વર્ષ જો કે આપણે પારું માટે નીણ જવાર કે આ તે બધું ગોતવાનું હોય છે. લોણ એક રાખી લીધું છે ખેતર, કારણ કે વાવવા માટે 4 મહિના કે પારુંને આપણે જવાર થઈ જાય એટલા માટે. તો એક ખેતર રાખ્યું છે, 7-8 વીઘાનું છે અને તેમાં આપણે જવાર વાવી છે. એટલે ચોમાસા પછી શાળામાં જે પારુંને આપણે જે ભેહું વિયાણી હોય ચોમાસા તેમને નીર નાખવા થાય પારુંને જવાર, એટલા માટે ખેતર રાખ્યું છે અને તે વાવી પણ દીધું છે. હવે પછી વરસાદ ઉપર આધાર છે, કેવો વરસાદ થાય અને કેવી જવાર થાય એ પ્રમાણે આધાર, પણ આપણે એક ખેતરમાં વાવી દીધું છે. તો ક્યાં ખેતર છે, કે દી વાવ્યું છે તે બધું આગળ વિડીયોમાં જુઓ, અને વિડીયો સારો લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. બધાને જય માતાજી, જય સોનાલ. તો અહીંયા જુઓ, આપણે જુવાર વાવવાની છે, તો જુવાર લઈ આવ્યા છીએ અને આ જુવાર કેવી છે તમે કોમેન્ટ કરજો. આપણે જો કે પહેલી ફેરું લાવ્યા છીએ અને વાવવાની છે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકલમાં, સુનભામાં, જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં આવ્યો? બધા મોજમાં છો? અને ફરી વાત તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે 10:30 અને આમ તો તમે થંગલ વેચીને આવ્યો એટલે ખ્યાલ આવી ગયો છે. આપણે વાવી રહ્યા છીએ જવાર, એક ખેતર રાખ્યું છે ત્યાં. તો ત્યારે ફાઇનલી વરસાદ થઈ ગયો છે સારો અને આજે આપણે વાવવાની છે જવાર, તો અત્યારે વાવી રહ્યા છીએ. અહીંયા આપણે જવારના બસકા પડ્યા છે અને આમાં જવાર છે. આ જવાર કેવીક છે કોમેન્ટ કરજો. આપણે કેવીક વાવવા માટે થઈ ગઈ છે. અહીંથી અમે વાવી રહ્યા છીએ. આ છે ટ્રેક્ટર આપણે હાલી રહ્યું છે. અહીંથી જવાર આપણે વાવી રહ્યા છીએ આ ખેતરમાં. બધું ખેતર આપણે વાવવાનું છે. તો ફાઇનલી જો ટ્રેક્ટર હવે આપણા હાથમાં આવી ગયું છે ને આપણે અત્યારે વાવી રહ્યા છીએ. પહેલી ફેરું વાવી રહ્યા છીએ. તો ફાઇનલી આપણે જો વાકી રહ્યા છીએ. કેમ હાલે છે કોમેન્ટ કરજો. પહેલું ફેરું વાવી રહ્યા છીએ. તો અત્યારે એક દોઢ થઈ ગયો છે ને હવે ઘણું ખરું હોવાઈ ગયું છે. સારો વરસાદ થઈ ગયો છે.